વરસાદ આવે અને ગુજરાતીઓના ઘરમાં ભજીયા ના બને એવું તો હોતું છે. આ કઢી એકદમ ક્રીમી અને મસાલેદાર બને છે. જો તમારા ઘરમાં પણ ભજીયા બનાવવાના હોય તો તેની સાથે એકવાર આ કઢી જરૂરથી ટ્રાય કરજો. આ કઢી ખૂબ જ મસ્ત લાગે છે અને ખાવામાં પણ સરસ ટેસ્ટ આવે છે. તો આ કઢી બનાવવા માટે આપણે એક નાની વાટકી ચણાનો લોટ લઈ લઈશું અને એ જ વાટકીના માપથી તેમાં 5 વાટકી આપણે પાણી ઉમેરી દઈશું. હવે તેમાં થોડુંક હળદર નાખી દઈશું, સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને એક લીંબુનું ફાડું નીચોવી દઈશું. જો તમે આ છાશમાં કઢી બનાવતા હો તો તેમાં લીંબુનું ફાડું નથી નાખવાનું. હવે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે કે જેથી એમાં એક પણ ગોળી ના રહે. હવે એક પેનમાં તેલ નાખી તેમાં રાઈ, સમારેલા મરચાં અને મેં અહીંયા ખાંડેલા ધાણા નાખેલા છે અને સાથે મીઠા લીમડાના પાન નાખી અને 5 થી 10 સેકન્ડ આને સાંતળી લેવાનું છે. હવે આપણે જે મિશ્રણ તૈયાર કરેલું હતું તે તેમાં ઉમેરી અને ગેસના મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને હલાવતા રહેવાના છે. મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે જેનાથી કઢીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. જે આવી રીતના બેટર તૈયાર થઈ જાય છે અને કઢી ઘાટી થઈ જાય છે ત્યાં સુધી આપણે તેને હલાવવાની છે. તો તૈયાર છે આપણી એકદમ મસાલેદાર કઢી. જો તમારા ઘરમાં પણ ભજીયાનો પ્રોગ્રામ છે તો તમે એક વખત આ કઢીને જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.